Welcome student in another video lecture session for Financial Accounting 1. In last lecture, we completed first method question, two practical question of first method. So here today we are going to start second method. As you seen on your screen, there is a method is treating premium as capital expenditure. કે પેઢીમાંથી જે પોલિસી લેવામાં આવે છે એ પોલિસીનું જે પ્રીમિયમ પેઢીમાંથી ચૂકવાય છે એને મૂડી ખર્ચ ગણવામાં આવે. પહેલી મેથડ આપણે જે જોયેલી છે એમાં પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણવામાં આવતું હતું. અહીંયા આપણે આજે જે જોવાનું છે પ્રીમિયમને મૂડી ખર્ચ ગણવામાં આવશે એના વિશે જોવાનું છે. સો as an assets is gradually being built up when premium is paid, the whole of premium may be treated as capital expenditure and debited to joint life policy account, which appears as an asset in the balance sheet. કે પહેલી પદ્ધતિમાં જોયું કે પ્રીમિયમ જે ચૂકવાય છે એ પ્રીમિયમ પેઢીમાંથી ચૂકવાય છે અને પ્રીમિયમને સામાન્ય મહેસૂલી ખર્ચ ગણી લેવામાં આવતો હતો. જ્યારે પોલિસી મેચ્યોર થાય અને પોલિસીના પૈસા મળે તો પૂરેપૂરી રકમ ભાગીદારો વચ્ચે નફો ગણી અને વેચી દેવામાં આવતી હતી. તો એ ટોટલી ઇનલોજિકલ હતું. કયા એંગલથી કે જેમ જેમ પોલિસી ચાલુ રહેશે, જેમ જેમ દર વર્ષેનું પ્રીમિયમ ચૂકવાતું જશે એમ એક ચોપડે નવી મિલકત ઊભી થશે, જોઈન્ટ લાઈફ પોલિસી. તો એવું કે માનવું છે કે અહીંયા પોલિસી એક નવી કેપિટલ નવી એસેટ્સ રાઇઝ થાય છે. તો એ બેલેન્સ શીટમાં તો એની ક્યાંય ઇફેક્ટ આવતી નથી. પહેલી મેથડની વાત કરીએ છીએ કે બેલેન્સ શીટમાં તો એની ક્યાંય ઇફેક્ટ બતાવવામાં આવતી નથી. દર વર્ષે પ્રીમિયમ ચૂકવાય છે અને પ્રીમિયમ વર્ષના અંતે આપણે પ્રોફિટ લોસમાં એડજસ્ટ કરી લઈએ છીએ એઝ એન એક્સપેન્સ. એકચ્યુઅલી એક મિલકત ઊભી થાય છે દર વર્ષે જેમ જેમ પ્રીમિયમ ચૂકવાતું જશે એમ. અને મિલકત ક્યારે મળશે, એના પૈસા ક્યારે મળશે કે જ્યારે પોલિસી મેચ્યોર થાય ત્યારે. તો એને મિલકત તરીકે પણ અસર ચોપડે હોવી જોઈએ. તો એની મોટી ખામી હતી પહેલી પદ્ધતિની. તો એ જે ખામીઓ છે એમાંની એક ખામી દૂર થાય છે કે અહીંયા પ્રીમિયમને આપણે મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ ગણીશું અને દર વર્ષે પ્રીમિયમ જેટલું ચૂકવાશે એને આપણે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ખાતે ડેબિટ એટલે કે ઉધાર કરીશું. અને એ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ જે છે એને આપણે પાકા સરવૈયામાં બતાવીશું દર વર્ષે. ફોર એક્ઝામ્પલ, પહેલા વર્ષે 1000 રૂપિયા પ્રીમિયમ ચૂકવેલું છે તો પહેલા વર્ષના અંતે બેલેન્સ શીટમાં જોઈન્ટ લાઈફ પોલિસી 1000 રૂપિયા એઝ એન એસેટ મિલકત તરીકે બતાવીશું. બીજા વર્ષે બીજું 1000 રૂપિયા પ્રીમિયમ ચૂકવીશું તો બીજા વર્ષે પણ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ બેલેન્સ શીટમાં એઝ એન એસેટ શો થશે, પણ હવે 1000 ને બદલે 2000. એમ ત્રીજા વર્ષે ચૂકવાશે, પછી ત્રીજા વર્ષના બેલેન્સ શીટમાં 3000, ચોથા વર્ષે ચૂકવાય 4000, 10મા વર્ષે ચૂકવાય તો 10000. એમ એક મિલકત ઊભી થશે ચોપડે જોઈન્ટ લાઈફ પોલિસી. તો પહેલી પદ્ધતિની જે ખામી છે કે પોલિસીનું જેમ જેમ પ્રીમિયમ ચૂકવાશે એમ એક પોલિસી મિલકત તરીકે ચોપડે ઊભી થવી જોઈએ, બતાવવી જોઈએ. તો એ અહીંયા બતાવવામાં આવશે. નો ઇફેક્ટ ઇઝ ગિવન ઇન ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો પહેલી પદ્ધતિ કરતા એ તદ્દન વિરુદ્ધ છે. ફર્સ્ટ મેથડમાં આપણે પોલિસીનું જે પ્રીમિયમ ચૂકવતા હતા એ બધો ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉધારતા હતા. તો એથી ટોટલી ઓપોઝિટ છે કે અહીંયા નફા નુકસાન ખાતાની કોઈ અસર આપવામાં આવશે નહીં. When the policy mature and the amount is received on the death of partner, it is credited to joint life policy account. પહેલી પદ્ધતિમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય અને પોલિસી મેચ્યોર થાય અને પોલિસીના પૈસા જે મળે આપણે બધા ભાગીદાર વચ્ચે વહેંચી દેતા હતા. એ જ પ્રમાણે અહીંયા પણ બીજી પદ્ધતિ મુજબ પણ જ્યારે કોઈ ભાગીદારનું મૃત્યુ થશે તો પોલિસી મેચ્યોર થશે, એના પૈસા મળશે, પણ અહીંયા પૂરેપૂરી રકમ છે ભાગીદારો વચ્ચે નહીં વહેંચાય. કારણ કે દર વર્ષે આપણે જે પ્રીમિયમ ચૂકવીએ છીએ એ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટમાં ડેબિટ કરીએ છીએ. તો જ્યારે ખરેખર પોલિસી મેચ્યોર થશે અને પોલિસીના પૈસા મળશે તો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટના ખાતામાં જે બેલેન્સ છે બાકી એ ભાગીદારો વચ્ચે વહેંચવાની રહેશે. The balance of this account એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટની જે બાકી છે, that is difference between the policy amount and the total premium paid is credited to all partners, including the deceased partner in their profit sharing ratio. તો પહેલી પદ્ધતિમાં પૂરેપૂરો નફો ગણીને બધા ભાગીદારો વચ્ચે વહેંચતા હતા, પોલિસીના જે પૈસા મળે બધા જ. બીજી પદ્ધતિમાં દર વર્ષે પ્રીમિયમ છે પોલિસી ખાતે આપણે ઉધારીએ છીએ. જ્યારે પોલિસી ખરેખર પાકશે અને પૈસા મળશે ત્યારે બધી રકમ પોલિસી ખાતે જમા કરીશું અને પછી હવે પોલિસી ખાતું બંધ કરી એની જે બાકી છે બેલેન્સ એ ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. અને જે મૃત્યુ પામેલ ભાગીદાર છે એ સહિત, મતલબ કે એના હિસ્સે જે ભાગ આવે છે એ સહિત પણ એના ખાતે જમા થશે. Remember, under the first method, the whole amount of policy is treated as profit, whereas under this method, the amount of profit is
ધ પોલિસી અમાઉન્ટ લેસ ધ અમાઉન્ટ પ્રીમિયમ પેડ સો ફાર. પહેલી પદ્ધતિમાં આપણે પોલિસીની જે રકમ મળે પૂરેપૂરી રકમને આપણે નફો ગણતા હતા, જ્યારે બીજી પદ્ધતિમાં આપણે પોલિસીની જે રકમ મળે છે એમાંથી જેટલું પ્રીમિયમ ચૂકવ્યું છે એ બાદ કરીને બાકીની જે રકમ છે એને આપણે નફો ગણીએ છીએ. હવે સેકન્ડ મેથડમાં જર્નલ એન્ટ્રી શું થાય? The entry under this method are as under number 1 for the amount of premium paid every year. દર વર્ષે આપણે જ્યારે પ્રીમિયમ ચૂકવીશું ત્યારે તો એ વખતે એન્ટ્રી શું થશે? જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક. when the policy amount is received on maturity, જ્યારે પોલિસી મેચ્યોર થઈને પૈસા મળશે તો પહેલી પદ્ધતિમાં મેચ્યોરિટી વખતે જે એન્ટ્રી થતી હતી એ જ એન્ટ્રી અહીંયા પણ થશે, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. બી રિમેમ્બર, મેચ્યોરિટી વખતે જે પૈસા મળે એની એન્ટ્રી દરેક મેથડમાં સરખી જ થવાની છે, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અને જેટલાની પોલિસી હશે એ પૈસા મળશે, પ્લસ જો બોનસની કન્ડિશન પણ હશે તો બોનસ સહિત મળશે. The balance of joint life policy account is credited to all partners in their profit sharing ratio for which the entry would be. અને હવે મૃત્યુ પામે છે ભાગીદાર, પોલિસી મેચ્યોર થાય છે, પાકે છે, એના પૈસા મળશે ને પછી હવે પોલિસી ખાતાની જે બાકી છે બધા ભાગીદાર વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. તો એ જર્નલ એન્ટ્રી થશે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. The method is an improvement over the first method in that it shows the existence of an asset in the balance sheet. કે પહેલી પદ્ધતિમાં જે ખામીઓ હતી એ ખામીઓના પ્રમાણમાં બીજી પદ્ધતિ થોડોક એમાં સુધારો કરે છે કે અહીંયા પોલિસીની જે રકમ છે કે જે પોલિસી એકાઉન્ટ છે એને પાકા સરવૈયામાં એનું અસ્તિત્વ બતાવવામાં આવે છે મિલકત તરીકે એઝ એન એસેટ. But it is not proper to show the total amount of premium paid as an asset in the balance sheet. તો અહીંયા પણ થોડી ઘણી ખામી છે. એવું કહે છે કે અહીંયા પ્રીમિયમની પૂરેપૂરી રકમ છે ને આપણે બેલેન્સ શીટમાં એઝ એન એસેટ્સ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટમાં બતાવી દઈએ છીએ, તો એ પણ વ્યાજબી નથી. It is not the correct value of the policy because if the policy is surrendered, the insurance company will not repay the total amount equal to amount of the premium paid so far. કયા એંગલથી આ મેથડ પ્રોપર નથી, વ્યાજબી નથી, અથવા તો આને ખામીઓ શું છે? તો સિમ્પલ વસ્તુ છે કે તમે જેટલું પ્રીમિયમ દર વર્ષે ચૂકવેલો છો અને પૂરેપૂરી રકમ તમે પ્રીમિયમની જે ચૂકવેલી રકમ છે પૂરેપૂરી જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટને બેલેન્સ શીટમાં એસેટ્સ તરીકે બતાવી દો છો. બટ જ્યારે પોલિસી તમે સરેન્ડર કરો, કે સમજી લો કે 20 વર્ષની ટર્મ છે પણ 7 વર્ષ પછી તમને લાગે કે હવે આપણે પોલિસી નકામી છે, તો માર્કેટમાં બીજી કંપની આના કરતા સારી પોલિસી આ જ પ્રીમિયમથી આપે છે, અથવા ફાઇનાન્શિયલી તમે એફોર્ડ કરી શકો એવું નથી પોલિસીને, તો XYZ કોઈ પણ રીઝનથી તમે પોલિસીને સરેન્ડર કરો છો, તો વીમા કંપનીને, ઇન્સ્યોરન્સ કંપનીને તમે જ્યારે પોલિસી સરેન્ડર કરશો, પાછી સોંપી દેશો, તો તમે બેલેન્સ શીટમાં એસેટ તરીકે જેટલું પ્રીમિયમ ચૂકવેલું છે એ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ એઝ અ બેલેન્સમાં એસેટ્સ તરીકે બતાવેલું હશે. તો વીમા કંપની તરફથી તમને પૂરેપૂરી રકમ નહીં મળે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પોલિસી લીધી છે એનું પ્રીમિયમ 5,000 રૂપિયા છે, 5,000 પર યર દર વર્ષે. 5 વર્ષ સુધી પોલિસી તમે મેન્ટેન કરો છો, તો 5,000 ઇન્ટુ 5, 25,000, 5,000 ગુણ્યા 5 એટલે કે 25,000 રૂપિયા તમે ટોટલ 5 વર્ષ સુધીમાં પ્રીમિયમ ચૂકવેલું છે. એનો મતલબ કે 5મા વર્ષના અંતે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ તમારી પોલિસી એકાઉન્ટ 25,000 રૂપિયા બેલેન્સ બતાવે છે. સેકન્ડ મેથડની વાત કરીએ. હવે સમજો 6થા વર્ષથી કે 5મા વર્ષમાં પ્રીમિયમ પે થઈ ગયા પછી હવે તમને એવું લાગે કે માર્કેટમાં આના કરતા ઓછા પ્રીમિયમથી અથવા આટલા જ પ્રીમિયમથી બીજી કંપની વધારે સારા ફીચર્સ વાળી, વધારે સારી ફેસિલિટી વાળી પોલિસી આપે છે, અથવા એનો પોલિસીનું રિફંડ મળે એવું વધુ સારું બીજી કંપનીમાં સારો ફાયદો છે, બેનિફિટ છે, અથવા ફાઇનાન્શિયલી તમે એફોર્ડ કરી શકો એમ નથી, અથવા તો બીજા કોઈ પણ રીઝનથી હવે તમારે આ પોલિસી નથી જોઈતી, કન્ટિન્યુ નથી કરવી, તો પોલિસી તમે ઇન્સ્યોરન્સ કંપનીને સરેન્ડર કરી શકો છો. પણ ઇન્સ્યોરન્સ કંપનીના ટર્મ્સ કન્ડિશન પ્રમાણે 5 વર્ષ પછી એની જે વેલ્યુ ગણાતી હશે એ પોલિસીની એટલી જ વેલ્યુ તમને ઇન્સ્યોરન્સ કંપની પે કરશે. ફોર એક્ઝામ્પલ, આફ્ટર 5 વર્ષ એની વેલ્યુ 12,000 રૂપિયા થતી હશે કે 10,000 રૂપિયા થતી હશે, તો ઇન્સ્યોરન્સ કંપનીને તમે પોલિસી સરેન્ડર કરશો તો તમને ઇન્સ્યોરન્સ કંપની 10,000 કે 12,000 એની જે સરેન્ડર વેલ્યુની ટર્મ્સ કન્ડિશન પ્રમાણે, નોર્મ્સ પ્રમાણે જે હશે એ જ તમને ચૂકવશે. તો સેકન્ડ મેથડમાં મોટી ખામી છે કે જો તમે આફ્ટર સમ પીરિયડ તમે પોલિસી સરેન્ડર કરો તો બેલેન્સ શીટમાં તમે એ પોલિસીને જે એઝ એન એસેટ તરીકે બતાવેલી છે મિલકત તરીકે, એટલી પૂરેપૂરી રકમ તમને સરેન્ડર કરતી વખતે પાછી મળતી નથી.
The amount that would be paid by it would be less than the total premium paid, which is termed as a surrender value. Hence, the policy should appear at its surrender value in the balance sheet. કે તમને વીમા કંપનીને પોલિસી પાછી સોંપી દો અને તમે જેટલું પ્રીમિયમ ચૂકવેલું છે એના કરતાં ઘણી ઓછી રકમ તમને સરેન્ડર વેલ્યુની મળે છે. તો એવું બને કે તમે બેલેન્સ શીટમાં જે પોલિસીની અમાઉન્ટ બતાવેલી છે એના કરતાં સરેન્ડર વેલ્યુ ઓછી મળે તો લોસ જાય એવું ઇનડાયરેક્ટલી ક્રિએટ થાય. તો બેટર વે એ છે કે તમે પોલિસીને તમે બેલેન્સ શીટમાં બતાવો પણ એની જે સરેન્ડર વેલ્યુ દર વર્ષે હોય છે એ જ વેલ્યુથી બતાવો તો. Secondly, the working capital gets depleted every year with the payment of premium. From the viewpoint of financial prudence, it would be necessary to set aside an amount equal to premium paid every year from the profit in order to keep working capital intact, which is ignored here. તો આ બીજી પદ્ધતિમાં જે એક ખામી છે તો આપણે જોઈ લીધી કે પોલિસીને આપણે બેલેન્સ શીટમાં એસેટ્સ તરીકે શો કરીએ છીએ પણ જો સરેન્ડર કરી દઈએ તો બેલેન્સ શીટમાં જે વેલ્યુ બતાવે છે પોલિસીની પૂરેપૂરી રકમ આપણને સરેન્ડર કરતી વખતે મળતી નથી. તો વેરી બિગ ડિફરન્સ જ્યારે સરેન્ડર કરો ત્યારે તો એ મોટો લોસ બતાવે. બીજી ખામી આ પદ્ધતિની એ છે કે પહેલી પદ્ધતિમાં આપણે એને રેવન્યુ એક્સપેન્ડિચર મહેસૂલી ખર્ચ ગણીને આપણે દર વર્ષે પ્રોફિટ લોસમાં લખતા હતા. તો સેકન્ડ મેથડમાં ક્યાંય પ્રોફિટ લોસમાં એની ઇફેક્ટ આવતી જ નથી. મતલબ કે તમે ખર્ચ કરો છો, ચૂકવો છો, પણ પ્રોફિટ લોસ ઉપર એની કોઈ ઇફેક્ટ નથી થતી. ખરેખર પ્રીમિયમ જે પેઢીમાંથી ચૂકવાય છે ને વન ટાઈપ ઓફ એક્સપેન્સ પણ છે. તો ચૂકવાતું હોવા છતાં પણ ખર્ચ તરીકે ન લખાય તો તમારી જે વર્કિંગ કેપિટલ છે એ એની ઉપર એની ઇફેક્ટ થશે આફ્ટર સમ ડેફિનેટ પીરિયડ. તો એ પણ એક ખામી છે કે તમે ખર્ચ તરીકે ચૂકવો છો, વર્કિંગ કેપિટલ ઉપર એની ઇફેક્ટ થાય છે તો એ ઇફેક્ટ પણ તમારા ચોપડે આવવી જોઈએ, પણ એ બાબતને ઇગ્નોર કરવામાં આવે છે સેકન્ડ મેથડમાં. તો આ રીતે સેકન્ડ મેથડ છે એ પણ તમારી થોડીક ડિફેક્ટિવ ખામીવાળી છે. ફરી એકવાર આપણે જર્નલ એન્ટ્રી જોઈએ તો ફક્ત એક જ એન્ટ્રી દર વર્ષે થાય છે, જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. જ્યારે પ્રીમિયમ ચૂકવાય ત્યારે એવરી યર સિંગલ એન્ટ્રી ઓનલી. સેકન્ડ એન્ટ્રી જે છે બેંક ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એ જ્યારે પોલિસી મેચ્યોર થશે ત્યારે લખાશે. અને થર્ડ એન્ટ્રી જે છે એ મેચ્યોર થાય ત્યારે જ પોલિસીના પૈસા મળે પછી પાર્ટનર્સ વચ્ચે જોઈન્ટ લાઈફ પોલિસીનું બેલેન્સ આપણે શેરિંગ કરી દઈશું, વહેંચી દઈશું, એની એન્ટ્રી છે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રેક્ટિકલ સમ જોઈશું.